ક્રિએટરોનો આ જ વાંધો, જ્યાં ધ્યાન દેવાનું છે ત્યાં દેતા નથી અને નથી દેવાનું ત્યાં સૌથી વધારે ધ્યાન દે છે. અને આ કોઈ ફાંકા ફોજદારી નથી, મારા 10 વર્ષનો અનુભવ તમારી સાથે શેર કરું છું. બે પ્રકારના ક્રિએટર છે. પહેલા પ્રકારનો ક્રિએટર હંમેશા ફેલ થાય છે અને બીજા પ્રકારનો ક્રિએટર હંમેશા સફળ થાય છે. પહેલા પ્રકારના ક્રિએટરની મને સૌથી વધારે કોમેન્ટ મળે છે કે વ્યૂ કેવી રીતે વધે, ફોલોવર કેમ વધે, સબસ્ક્રાઈબર કેમ વધે, સૌથી વધારે પૈસા કેમ કમાઈ શકાય. આ જ પ્રકારની કોમેન્ટ, એવી વસ્તુ નહીં કે હું કેવી રીતે કન્સિસ્ટન્ટ રહી શકું, કેવી રીતે મારા વિડીયોની ક્વોલિટી વધારી શકું. બીજા પ્રકારના ક્રિએટર હંમેશા પૂછે કે કેવી રીતે ઇમ્પ્રૂવ કરી શકું, મારા કન્ટેન્ટથી હું કેવી રીતે બીજાને ઉપયોગી થઈ શકું. મારી પાસે આજે ભલે કાંઈ ના હોય, ભલે વ્યુઅર્સ ના હોય, ફોલોવર્સ ના હોય, સબસ્ક્રાઈબર ના હોય, ભલે મને પૈસા ન મળે, પણ મને આ કામ ગમે છે એટલે હું કરીશ. પછી ભલે પૈસા આવે કે ના આવે. આજે મારી પાસે સમય નથી તો પણ કન્ટેન્ટ બનશે, મારી પાસે પૈસા નથી તો પણ કન્ટેન્ટ બનશે, મારી પાસે સારો મોબાઈલ નથી તો પણ કન્ટેન્ટ બનશે. આ છે બીજા પ્રકારના ક્રિએટર. તમે કયા પ્રકારના ક્રિએટર છો એ મને કોમેન્ટમાં જણાવો.